ચાલો સ્ટાર્ટ કરીએ હવે. કાલે આપણે કયો દાખલો જોઈ લો, દાખલા નંબર 4. એમાં શું હતું? આસ્થાના કમ્પ્લીટ હતું. એમાં ખ્યાલ આવ્યો? એનામાં એક વસ્તુ આપણી ખબર થોડીક એમ તેમ થઈ ગયેલી, ગલખાદ અનામત. જ્યારે બે ગલખાદ અનામત હોય, જૂની અને નવી, ત્યારે ક્યાં જવાનું આપણે? નવી માઇનસ જૂની કરવાનું. પણ ખાલી ડાયરેક્ટ એક જ આ ગલખાદ આપેલી હોય, ડાયરેક્ટ ત્યાં નહીં, હવાલામાં નથી આપી, ડાયરેક્ટ જૂની ગલખાદ આપી, તો એને ક્યાં લઈ જવાની? મૂડી દેવા બાજુ લખો, કાં તો દેવાદારોમાંથી માઇનસ કરો, કશે બી કરો ચાલે. કાલે એક નવો પોઈન્ટ હતો, બરાબર. અને આજે આપણે ચાલુ કરીએ દાખલા નંબર 5. શું છે આનામાં? તરાના અને જીનિશા એક પેઢીના ભાગીદારો છે અને નીચે એમનું પાકું સર્વે આપેલું છે અને તેઓએ રિહાનને પ્રવેશ આપ્યો છે અને પ્રવેશોની શરત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. પછી એનો મૂડી લાવશે ને એ બધું લાવશે ને પછી બધા હવાલા આપ્યા ને છેલ્લે કીધું પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા ને બધું તૈયાર કરો. તો એક કામ કરીએ, આપણે પહેલાં ખાતા રેડી કરી લઈએ બધા, બરાબર. તમે બી મારી સાથે જ ફટાફટ ડ્રો કરતા થાઓ. ચાલો, તમારા ખાના દોરાઈ ગયા? મેં ખાના દોરી દીધા છે બધા. હવે આનામાં જૂના ભાગીદારો કોણ છે? 5મા દાખલામાં તરાના અને જીનિશા. નામ થોડા અજીબ છે. અને નવું કોણ આવતું છે? રિહાન. હવે શું કીધું છે? જો હવાલા નંબર 1થી સ્ટાર્ટ કરીએ આપણે. રિહાન મૂડી તરીકે 2 લાખ અને તેના ભાગની પાઘડી પૈકી 18,000 રોકડા લાવશે, બરાબર. અને પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખવો. એટલે શું કીધું છે? આ કોઈને કંઈ ખબર પડી? સૌથી પહેલાં તો આપણને કીધું કે કેટલી પાઘડી લાવતો છે, બરાબર. પછી આપણે શું જોવાનું કે ભાઈ રિહાન આખા દુકાનની પાઘડી કેટલી છે અને તારા ભાગની કેટલી થાય, તો એમાંથી વધારે લાવતો છે કે ઓછી લાવતો છે? એટલે માપની જ લાવતો છે કે ઓછી લાવતો છે? જો ઓછી લાવતો હોય પાઘડી, તો કાલે આપણે શું કરેલું? કોઈને યાદ છે શું કરેલું? એના મૂડીમાંથી કાપીને પેલા 2ને આપી દીધેલા, યાદ છે ને? તો સેમ આનામાં બી જ કીધું છે કે પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો. એટલે પાઘડીની રકમ જે નવો ભાગીદાર, એટલું તો ખબર છે ને કે નવો ભાગીદાર આવે તો શું લઈને આવે? પાઘડી. અને કેટલી પાઘડી લાવે યાદ હોય તો? દુકાનની પાઘડીમાંથી એનો જેટલો હિસ્સો હોય તો એના હિસ્સાની પાઘડી લાવે, એટલું તો ખબર છે ને? તો દુકાનની પાઘડીમાંથી એનો હિસ્સો જેટલો છે એ પહેલાં આપણે નક્કી કરવું પડે. અને જો ડિફરન્સ જણાય, તફાવત જણાય, તો બાકીની રકમ ક્યાંથી વસૂલ કરવાની? તો એ લોકોએ જ કીધું છે કે મૂડી ખાતામાં નાખવાની. એનો હવાલો ક્યાં નાખવાનો? મૂડી ખાતામાં. તો એક કામ કરી લઈએ પહેલાં આપણે. અહીંયા આખા દુકાનની પાઘડી આપણને કોઈ હવાલામાં દેખાતી છે? હવાલા નંબર 3માં જો કંઈ કીધું છે, પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. તો આખી દુકાનની પાઘડી છે ભાઈ 1 લાખ રૂપિયા. અને નવો કોણ છે? રિહાન. રિહાનનો નવો ભાગ કેટલું છે? તો હવાલા નંબર 2 તમને દેખાય છે? હવાલા નંબર 2માં જો આપણને નવું પ્રમાણ આપી દીધું ને, તો એક કામ કરીએ, પહેલાં પેલું કોષ્ટક બનાવી કાઢીએ, નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ. આપણને બહુ કામ લાગશે ભવિષ્યમાં બી. તો અહીંયા મેં પહેલાં એ બનાવી કાઢું. અહીંયા પહેલાં લખીએ આપણે જૂનું ઊભી લાઈનમાં અને પછી લખીએ અહીંયા નવું. કોણ કોણ છે? તરાના, પછી જીનિશા અને રિહાન. એ લોકોનું જૂનું પ્રમાણ કેટલું હતું જોવું તો જરાક. કંઈ કીધું જ નથી, તો 1:1 રાખી લઈએ ને. અને આનું તો કંઈ હતું નહીં, રિહાન તો હતો નહીં પહેલાં, એટલે 1/2, 1/2. આનામાં ખ્યાલ આવ્યો? નવું પ્રમાણ શું છે એ લોકોનું? 4, 3 અને 3. એટલે ટોટલ કેટલા ટુકડા થાય? તો બધાના છેદમાં 10. તો આપણને ખ્યાલ આવ્યો કે રિહાનનું નવું પ્રમાણ કેટલું છે? 3/10. તો એની પાઘડી કેટલી નીકળશે? 1 લાખના ગુણ્યા 3/10 એટલે 30,000. હવે જો કંઈ થતું છે આનામાં ભાઈ. રિહાન તારા ભાગે 30,000 લેવાના અમારે નીકળતા છે, પણ રિહાન પાઘડીના લાવ્યો કેટલા છે? ખાલી 18,000. તો બાકીના પૈસા એટલે કેટલાનો ડિફરન્સ છે? તફાવત કેટલાનો છે ભાઈ? પાઘડીની કિંમતમાં 12,000નો તફાવત છે. તો જો તો હવાલામાં, પહેલા હવાલામાં આગળ શું કીધું છે? પાઘડીના તફાવતની રકમનો હવાલો જો જરૂર લાગે તો મૂડી ખાતે નાખવો. એટલે ક્યાંથી વસૂલ કરવાના જરૂર જણાય તો? મૂડીમાંથી. એટલે આ લોકો છે ને થોડીક ટેકનિકલ લેંગ્વેજ યુઝ કરે, અકાઉન્ટવાળા. સાદી ભાષામાં નહીં કે આપણી લેમેન લેંગ્વેજમાં એ લોકો વાત નહીં કરે. ખ્યાલ આવ્યો ને?
તો આપણે મૂડીમાંથી કેટલા હવે વસૂલ કરવા પડશે? 30માંથી 18 તો આપી દીધા, 12,000 લેવાના છે. તેની મૂડી ખાતામાંથી કાપી લઈશું અને એ 12,000 જે એના મૂડી ખાતામાંથી કાપીશું એ કોને મળશે? જે લોકોએ ત્યાગ કર્યો હશે. સરસ, ખ્યાલ આવ્યો ને આનામાં? તો આ પાઘડીઓનું હમણાં શીખતો છું, અને જૂનું નવું રહેવા દે હમણાં, બરાબર? તો હવે મને કહો, પહેલા હવાલામાં જે 2 આઈટમ લાવી હોય એની આમ નોંધ આવડે તમને લોકોને? એ તો ફટાફટ કરજો, કારણ કે જો જે વસ્તુ આવડતી છે એમાં ટાઈમપાસ નહીં કરીશું આજે. તો સૌથી પહેલી આમ નોંધ શું લખાય? રોકડ ખાતે ઉધાર. તે રિહાન ખાતેની રિહાનના મૂડી ખાતે, અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે મૂડી કેટલી લાવેલો છે? તો મૂડીમાં 2 લાખ જમા કરીશ, અને પાઘડી કેટલાની જમા કરું હમણાં? ખાલી 18ની કર, બાકીની પછી કરું. તો ટોટલ કેટલા રોકડ આવી? આનામાં તો કોઈ દિક્કત નથી. હવે એક કામ કરીએ આપણે, આનામાં બીજી આમ નોંધ શું થશે? એનામાં હવે બીજી આમ નોંધ છે નહીં કરવાની, જે પાઘડી છે એને જમા રહેવા દેવાની, એને શું કરી દેવાની? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. હવે આ પાઘડી કોને આપું મેં? જે જૂના ભાગીદારોને, કે જૂના ભાગીદારોમાંથી જેણે ત્યાગ કર્યો હોય તેણે. જે ત્યાગ કર્યો, તો એની માટે ત્યાગ શોધવું પડે ને. ત્યાગનું સૂત્ર શું બોલે? ત્યાગનું સૂત્ર બોલે જૂન. તો કોનો ત્યાગ શોધવાનો છે? તરાના અને. તો પહેલાં મેં વાત કરા ખાલી તરાનાની. હે તરાના, તારું જૂનું -9. તરાના, તારું જૂનું કેટલું છે? 1/2 -9 કેટલું છે? 4/10. તો હવે ચોકડી ગુણાકાર, તો 10 દુ 20, વચ્ચે સાઈન માઇનસ, 10 એકુ 10, 2 ચોક 8. તો હવે જો અહીંયા કેટલા એવા? 2/20. કોનો આવી ગયો અહીંયા? તરાનાનો ત્યાગ. હવે કોની વાત કરીએ? જીનીસા. બેન જીનીસા, તારું જૂનું -9. તો જૂનું કેટલું છે એનું? 1/2. નવું કેટલું છે? અહીંયા બી ચોકડી ગુણાકાર, તો 10 દુ 20, વચ્ચે સાઈન માઇનસની, 10 એકુ 10, 3 દુ 6. ક્લિયર? તને દેખાતું છે? બગા સાખા બેને કેટલા આવશે? એટલે આનું બંનેના છેદમાં 20 છે. પહેલાં તો છેદ હરકા કરવાના. હે, બંનેના છેદમાં 20 જ છે ને? તો 2/4. તરાના અને જીનીસા 2/4. એટલે આના કરતાંનું ડબલ છે, એટલે 1/2. ત્યાગનું પ્રમાણ મળી ગયું. તો મને કેવા પાઘડીના જે 18,000 જમા કરેલા તે 18,000ને ઉધાર કરી દેવું. આ 18,000 હવે કોને આપું મેં? કોને જમા કરું? કોની મૂડીમાં? બંનેને ત્યાગ કરેલો છે, તો તે તરાનાના મૂડી ખાતે, તે જીનીસાના મૂડી ખાતે. હવે 18,000ના કેટલા ટુકડા થશે? 3. એમાંથી એક ટુકડો તરાના, 2 ટુકડા જીનીસા, એટલે 6 એકુ 6 અને 6 દુ 12. ક્લિયર? હવે આનામાંથી કંઈક પાઘડી એ લોકો ઘરે લેતા નથી લઈ જતા ને? એકવાર જોઈ લો. ના, એવો કોઈ હવાલો નથી ને? તો એક કામ કરીએ, ફટાફટ આની આપણે ખતવણી કરી દઈએ. હવે ખતવણી બી આવડતી છે, એટલે મેં એકદમ પેલું નાના છોકરાની જેમ સમજાવું કે પછી ફટાફટ ચાલુ? ખ્યાલ આવશે ચારેવને? ચાલો, રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા કેટલા જણા છે? એક લીટી છોડીને લખતો છું મેં. રિહાનના મૂડી ખાતે, અને બીજું કોણ છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. મૂડી કેટલી છે ભાઈ? રોકડ ખાતામાં 2 લાખ ઉધાર થયા, અને હજુ કોણ ઉધાર થયું? 18,000 ઉધાર થયા. ખ્યાલ આવ્યો? ચાલો, પછી કોના ખાતામાં આપણે ખતવણી કરવાની? રિહાનનું મૂડી ખાતું ક્યાં છે? તો આપણે બી ક્યાં જઈશું? રિહાનના મૂડી ખાતાની જમા બાજુ, એક લીટી છોડીને સામેવાળાનું નામ. તો અહીંયા મેં લખતો છું રોકડ ખાતે. કોના ખાનામાં જાઉં? રિહાન. કેટલા રૂપિયા? લે રિહાન, તારા મૂડીના 2 લાખ અમે જમા કરી દીધા. પછી પાઘડીનું પ્રીમિયમનું ખાતું જ નથી બનાવ્યું, આનું બી ખાતું નથી બનાવ્યું. હવે તરાના અને જીનીસાના બંનેના મૂડી ખાતાની જમા બાજુ જવાનું. તો તરાના અને જીનીસાના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે. રકમ કોની લખવાની? પોતાની. એટલે કેટલા છે? 6,000. અને જ્યારે ધુરંધર લાગે ને દાખલો, ત્યારે એકચ્યુઅલમાં એ ઇઝી હોય, મોટો જો દેખાય તો. બરાબર? હવે આ બધી આપણે ખતવણી કરી દીધી. હવે શું કરીએ? પહેલો હવાલો કમ્પ્લીટ, બીજો હવાલો બી કમ્પ્લીટ, અને ત્રીજો હવાલો બી કમ્પ્લીટ. ખ્યાલ આવ્યો ને?
હવે ચોથા હવાલા પર આવો. કારીગર વળતર પેટે 8,000નો દાવો મંજૂર કર્યો. કારીગર વળતર પેટે 8,000નો દાવો. તો ભાઈ કોઈ કારીગર છે એને વળતર પેટે આપણે કેટલા આપવા પડશે? 8,000. દાવો મંજૂર થયો એનો મતલબ ખિસ્સામાંથી રોકડા ગયા કે ખાલી આપણી જવાબદારી ઊભી થઈ? તો ખાલી જવાબદારીમાં જઈને બતાવી દઉં મેં. જવાબદારીમાં બતાવી દઉં કે કારીગર વળતરનો દાવો. ખ્યાલ આવ્યો? અને આમાં કેટલાની જવાબદારી ઊભી થઈ? 8,000ની. હવે 8,000નું મને નુકસાન થઈ ગયું? ના, ગુલ્લક બનાવેલી છે ને. ગુલ્લક જો બનાવેલી તો ગુલ્લકમાંથી કાઢીને 8,000 આપવાના છે. આપણા ગલ્લામાંથી કઈ ઇફેક્ટ થશે? આપણી માટે નુકસાન ક્યારે જતે? આપણી પાસે ગુલ્લક નહીં રહેતે ને તો આપણને નુકસાન જતે ને આપણે નફા નુકસાન ખાતામાં કાં તો પુનઃ મૂલ્યાંકનમાં જતો. હવે કંઈ જરૂર છે જવાની? આપણી પાસે ગુલ્લક છે એટલું જોઉં પહેલાં. કારીગર વળતર અનામત કેટલાનું છે? ભાઈ 12,000ની ગુલ્લક હતી, એમાંથી કેટલા આપણે ચૂકવવા પડ્યા કારીગરને? 8,000. કેટલાનું હજુ ગુલ્લક બચેલી હશે? તો એ ગુલ્લક ક્યાં બતાવાય? એમ તો પાકા શરમમાં બતાવવું પડે, પણ હમણાં શું કરીએ ને, જેટલી બી ગુલ્લકો એક ફટાફટ કાલથી તો કોણ આવવાનું છે? રિહાન. આજે ગુલ્લકને બધી વેચી કાઢીએ તો ગુલ્લક અહીંયા કઈ બાજુ બતાવાય? જમા બાજુ. તો આપણે બી ક્યાં વેચીશું? તો અહીંયા શું લખી દેવું? કારીગર વળતર અનામત. કેટલા રૂપિયા વધેલા હતા ગુલ્લકમાં? 4,000. ને કયા પ્રમાણમાં વેચું મેં? જૂના પ્રમાણ કે ત્યાગના પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો કેટલા? 4ના 2 વેચી કાઢું? 2,000 બંનેઓને સેમ બંનેઓને વેચી કાઢ્યા. બરાબર? ખ્યાલ આવ્યો? કઈ બે એન્ટ્રી આપી? એક તો ભાઈ 8,000ની જવાબદારી ઊભી થઈ, દાવો મંજૂર થયો. અહીંયા ગુલ્લકમાં કેટલા બચેલા હતા? 4. તે અહીંયાની લખાને અહીંયા લખી દીધા. ખ્યાલ આવ્યો ને? પછી કોણ છે? રોકાણો 48,000માં જીનીસા લઈ જશે. કાલે આનામાં બી આપણે ખબર થોડાક ભેરવાઈ ગયેલા. શું આપણે છે ને જીનીસા પાસેથી પૈસા લેવાનું જ ભૂલી ગયેલા. યાદ છે ને? અરે જીનીસા ભાઈ કાલે કોણ હતી? આહના લઈ જતી હતી. તો પહેલી વાત કે રોકાણો કેટલાના છે? ઉચકીને ફટાફટ લાવો મારી પાસે એમને. રોકાણો છે 50,000ના. હવે મને કેવું, પહેલાં આપણા ચોપડામાં 50,000ના રોકાણો હતા, તે હવે કેટલાના બચશે? 0 રૂપિયાના બચશે ને. હવે ઘણા 48,000 કરે. મને એક વસ્તુ કે તારાના જે કોણ જીનીસા લઈ જતી છે ને, રોકાણો 48,000માં જીનીસા લઈ જશે તો 48,000 રૂપિયામાં લઈ જશે. તો ખાલી 48,000ના લઈ જશે કે બધા જ રોકાણો લઈ જશે? તો આપણી પાસેથી તો બધા જ જતા રહ્યા ને. તો હવે અહીંયા બહાર કેટલાના બચશે? તો માઇનસ કેટલા થઈ ગયા? રોકાણો. બરાબર? હવે મને એક વસ્તુ કહું, રોકાણો હતા 50ના, જતા રહ્યા આપણે એટલે રોકાણો ગયા 50ના, મળ્યા ખાલીના બદલામાં કેટલા? તે બી મળ્યા નથી. કોણ લઈ જતું છે? જીનીસા. તો કોઈ દિવસ આપણો ભાગીદાર આપણને રોકડમાં વ્યવહાર કરે, એ શું કહેશે કે મારી મૂડીમાંથી કાપી લે. ખ્યાલ આવ્યો? તો મને કેટલાનો લોસ ગયો હમણાં? 3,000નો. 48 પછી 49 ને 50, 2,000નું નુકસાન ગયું. તો મને કેવું આ મને નુકસાન ગયેલું છે. નુકસાન ક્યારે કહેવાતે? ખોટ ક્યારે? જ્યારે મારી પાસે કોઈ ગુલ્લક નહીં રહેતે. મારી પાસે ગુલ્લક છે, રોકાણ વધઘટ ભંડોળ. મેં કાલે સમજાયેલું કે રોકાણ વધઘટ ભંડોળ શું હોય? બરાબર? હા, તો એ જવાબ આપેલો. સરસ. તો યાદ તો છે ને બધાને? તો હવે શું કરીએ? રોકાણ વધઘટ ભંડોળમાં કેટલા રૂપિયા પડેલા છે? 4,000 છે. અને આપણે લોસ કેટલાનો ગયેલો છે? તો પહેલાં 4,000ના ગલ્લામાંથી આપણે 2,000નો લોસ રિકવર કરી લઈએ. તો મેં નફા નુકસાન પાસે રડતો નહીં જાઉં. 2,000નો લોસ ગુલ્લકમાંથી કવર થઈ ગયો. તો હવે ગુલ્લકમાં કેટલા રૂપિયા બચેલા છે? 2,000. તો એને શું કરીએ હવે? બરાબર? તો ગુલ્લક ક્યાં બતાવાય? રોકાણ વધઘટ ભંડોળ. એક તો મેં રોકાણો અહીંયા ઓછા કરી દીધા, પછી અહીંયા ગુલ્લક હતી મારી પાસે કેટલાની? 4,000ની. એમાંથી 2,000નું લોસ મેં ત્યાં ખાઈ લીધો ને. તો હવે ગુલ્લકમાં કેટલા રૂપિયા છે? 2,000. તે અહીંયા જ રહેવા એમ કે વેચી કાઢું? અહીંયા છે જમા બાજુ, તો આપણે બી જઈશું. અહીંયા શું કહેવાય? રોકાણ વધઘટ ભંડોળ. 2,000 છે વધેલા, 1,000 વેચી કાઢું. ચાલો, ક્લિયર થઈ ગયો? ઓકે. પછી ના, આ વસ્તુ થઈ ગઈ આપણી. કાલે બી આજ લોચા મારેલા. આ હવાલો કમ્પ્લીટ થઈ ગયો આપણો. રોકાણમાંથી બાદ કર્યા, રોકાણ 0 કરી દીધા આપણે, કારણ કે રોકાણ હવે આપણી પાસે નથી. ગુલ્લક બચેલી તે બી વેચી કાઢી. રોકાણ જતા રહ્યા, ગુલ્લક વપરાઈ ગઈ. હવે હું બાકી? રોકાણ ગયા પણ પૈસા આવ્યા આપણી પાસે, તો વસૂલ તો કરો. કોની પાસેથી લેવું મેં? જીનીસા પાસેથી. જીનીસા મને રોકડ આપવાની છે, તો મેં શું કરું? એની મૂડીમાંથી જો મૂડીમાં આપવાના હોય ને તો જમા કરવાના, અને જો લેવાના હોય તો
તો અહીંયા કાપી લેમ એની મૂડીમાંથી, બરાબર. રોકાણ જમા, મૂડી ઉધાર. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા શું લખું મેં? રોકાણો ખાતે શું લખવાનું? કોની પાસેથી? 3 માંથી જેનિસા છે ને? હા, જેનિસા છે. તો જેનિસા કેટલા રૂપિયા વસૂલ કરું? 48,000. ક્લિયર? આનામાં થોડુંક લાગશે કે થોડુંક એ છે, પાછું એકવાર રિપીટ કરજો લેક્ચર, ખ્યાલ આવી જશે. હા ને? છતાં નિયમ જ પડે પૂછજો. રોકાણોનું પૈતું હવે શું છે? મળવાનું બાકી વ્યાજ 6,000 નોંધાયેલ નથી. ભાઈ કશે આપણે પૈસાનું રોકાણ કરેલું હોય એમાંથી 6,000 વ્યાજ આપણને મળ્યું નથી, બરાબર. શું થયેલું છે? કશે આપણે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એના પર આપણને શું મળે? વ્યાજ. તો કેટલા રૂપિયા આપણને વ્યાજના મળવાના છે? એટલે પણ મળવાના છે, પણ હજુ મળી ગયેલા છે કે મળવાના બાકી છે? તો મળવાની બાકી આવક શું કહેવાય? મિલકત, બરાબર. તો ક્યાં લખાય? અને એની નોંધ નથી થઈ તો કરી દઈએ. મળવાનું બાકી વ્યાજ કેટલું? 6,000. પાકું 6,000 જ છે. હવે મને કહો આની બીજી એન્ટ્રી ક્યાં આપવાની? જ્યારે કંઈ મળવાનું બાકી હોય કાં તો ચૂકવવાનું બાકી, બધું ક્યાં જાય? ખર્ચો હોય કે આવું કોઈ અહીંયા. તો અહીંયા લખવાનું બાકી છે વિગત રૂપિયા. જમા બાજુ સારી વાત થઈ ગઈ ને? તો મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 6,000. ક્લિયર? ચાલો પછી શું છે? લેણદારોએ લખેલી દેવી હુંડી. આ ભાઈ પાછો આવી ગયો, મસ્ત ઓલો છે. થોડુંક લોજિક વાપરવાનું આવે આનામાં. લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલી, જે ચોપડામાં નોંધવાની બાકી છે. જો આપણે છે ને લેણદારો એટલે કેવો માણસ? જે પૈસા લે કે જે પૈસા દે? લેશે. તો એ લખેલી દેવી હુંડી આપણે સ્વીકારેલી. કાલે શું કરતા હતા આપણે? કોઈ લેણદાર આવે આપણી પાસે અને આપણે એને એટલે એરો કે લખીને આપે ને આપણે સિગ્નેચર કરી દઈએ. હા લે. તો આ મેં એને શું આપી દીધી? મારી લેણદારને આપીએ તે શું હોય? દેવી હુંડી. તો મેં દેવી હુંડી એને આપી દીધી. ખ્યાલ આવ્યો? આપણે કોઈ લેણદાર પાસેથી હુંડી સ્વીકારીએ તો એ કઈ હુંડી કહેવાય? દેવી હુંડી કહેવાય કે લેણી હુંડી કહેવાય? દેવું છે ને આપણી માટે, તો શું કહેવાય? તો લેણદારે જે લખેલી તો મેં સિગ્નેચર કરી દીધી મારી કે હા મેં એટલે સિગ્નેચર લખીને આપું, મેં તને આ પૈસામાં આપી દે, અમારી બેંક તને આપી દેશે, બરાબર. તો મેં એને શું આપી દીધી? દેવી હુંડી. તો મારે હવે મેં એને સ્વીકાર કરી, તો મારે હવે ચોપડામાં કઈ જગ્યાએ કઈ એન્ટ્રી આપવાની? 2 જગ્યાએ એન્ટ્રી કરવાની. એક તો લેણદારોમાં શું કરવાનું? માઇનસ. અને બીજું? સરસ, તું બોલતો નથી. ચાલો, તો સૌથી પહેલાં મેં ક્યાં જાઉં? લેણદારોમાં. લેણદારો જરાક મને કહેજો કેટલાના છે? આ કાલે કરેલું યાદ છે ને? ખબર છે આને? કેટલાના છે ભાઈ? 30,000 રૂપિયા લોકોને આપવાના છે. પણ એમાંથી કેટલા હવે મેં પેલા સ્વીકારી લીધા? તો 10,000ના ગાયબ થઈ ગયા હવે લેણદારો. હવે કેટલાના લેણદારો બચ્યા? બરાબર છે ને? કેટલાના છે? લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000. ઓકે. હવે દેવી હુંડી છે ને એ વધી ગઈ આપણી પાસે. પહેલાં કેટલાની દેવી હુંડી હતી? દેવા બાજુ દેવી હુંડી. દેવી હુંડી જૂની કઈ હતી? અચ્છા, દેવી હુંડી હતી જ નહીં, પણ હવે તો આવી ગઈ ને. કેટલાની? તો અહીંયા મેં લખી દઉં 10,000ની દેવી હુંડી. ખ્યાલ આવ્યો આનામાં કે ઉપરથી જતું છે? કશે બી નિયમ જ પડે, બિંદાસ પૂછવા, મેં સમજાવવા, પણ બેહી નહીં રહેતા ને ઉપર એમ પેલું જવા નહીં દેતા. ગાંઠ ઢીલી હોય ને તો ખુલી જાય તરત. એકવાર ફિટ થઈ ગઈ પછી કંઈ એનો મતલબ નથી. નિયમ જ પડે, પૂછજો. ચાલો, આ હવાલામાં ખ્યાલ આવ્યો. હવે આગળ, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવે આ હવાલો છે ને મોસ્ટલી છોકરાઓને નહીં આવડે, તો આને છે ને ફૂકીને કરવાનો. કેવી રીતે?
ફૂકી ફૂકી. ચાલો બહુ ધ્યાન આપજો પણ મજાકમાં નહીં, આ થોડું ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ધ્યાન આપો, બીજું કંઈ નહીં કરો. જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં ઓછી છે. આ લાઈનને કોઈ સમજાવી શકે મને? એક તો ચોપડામાં લખેલા અને એક હોય બજારમાં, તો બંનેમાંથી ઓછી કઈ છે ખાલી એટલું મને કહેવું. ચોપડાની ઓછી છે. કેટલી? તો માની લો જો બજારમાં 100 રૂપિયા બોલાવતા હોય તો આપણા ચોપડામાં કેટલા બોલાય? 80. સરસ, ચાલો હઈશ એટલું સમજી ગયા. તો મેં અહીંયા લખી દેમ ચોકી એટલે કે ચોપડે કિંમત, અને અહીંયા લખી દેમ બકી. જો ચોપડામાં હોય ને 80 તો બજારમાં કેટલા હોય? તો આપણા ચોપડામાં કેટલા છે ભાઈ જમીન મકાન? તો એના બજારમાં કેટલા બોલાતા હશે? આ પદ બની ગયું. ખબર આવું છે ને, તમે 5મા કે 6ઠામાં પદ બનાવ, પેલું પદ માંડવતા ખબર, દાખલા આવતા 5મા કે 6ઠા ધોરણમાં, પદ માંડીને જવાબ લાવો. આવું કંઈ પદ માંડવાનું આવતું એમાં કે આટલા એ આટલા તો આટલા એ કેટલા. તો એ સેમ વસ્તુ આ થઈ ગઈ. તો આ ચોકડી ગુણાકાર કરીને આવડી જાય. 1,25,000. તો આપણા ચોપડામાં છે 1 લાખ, બજારમાં બોલાતા છે 1,25,000. શું કરું મેં? વધારી દઉં? ચોપડામાં 1 લાખ જ રહેવા દેમ કે વધારી કાઢું? વધારી કાઢું. તો જો અહીંયા મેં આવતો છું જમીનમાં. કેટલાનું છે જમીન મકાન? 1 લાખનું. કેટલાનો વધારો થઈ ગયો? 25,000. તો બહાર કેટલાના નીકળશે? 1,25,000. ખ્યાલ આવ્યો? તો આ શું થઈ ગયું? મારી સાથે અનર્થ થઈ ગયું કે બહુ સારી વાત થઈ ગઈ? તો કઈ બાજુ જવાય? જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલા? 25,000. નહીં ચાલે, પદ માંડવું જ પડે. 1,25,000 20% કર, કેટલા થાય? તો પછી ચાલો પદ માંડવું પડે કમ્પલસરી. પછી શું છે? એક જો શું યાદ રાખવાનું? એકથી અને સુધીવાળું એક આયરું 20% બજારમાં ઓછી છે ને આ લોકો છે ને ભેરી નાખે. આપણે સિમ્પલ પદ મૂકી દેવાનું. હવે શું છે? લાસ્ટ હવાલો છે. ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે લઈ જવાના છે. એટલે અમુક ખર્ચો કર્યો હશે આપણે ટોટલ, એમાંથી શું કરવાનું છે આપણે? 12,000 રૂપિયા આ વર્ષનો ખર્ચો છે કે આવતા વર્ષનો છે? તો એને આવતા વર્ષે લઈ જઈએ. બરાબર. ટોટલ કેટલું વીમા પ્રીમિયમ છે? ટોટલ તો નહીં ખબર હોય, આનામાં નહીં હોય. હા ને? ચાલો તો એક કામ કરો, 12,000 આવતા વર્ષે લઈ જવાના છે તો એને શું કહેવાય? ચૂકવવાનો બાકી ખર્ચ કે અગાઉથી ચૂકવેલ ખર્ચ? મિલકત કહેવાય કે દેવું કહેવાય? મિલકત. તો મિલકત બાજુ લખી દેવું અગાઉથી ચૂકવેલ ખર્ચ. કેટલું? હા એટલે જ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. વિપરી. સારી વાત કે ખરાબ વાત? તો ક્યાં લખું મેં? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વિપરી કેટલાનું છે ભાઈ? 12,000. આપણા અહીંયા બધા હવાલા કમ્પ્લીટ. ફટાફટ હવે આપણે ગયા વર્ષની બેલેન્સ શીટ ખાલી કરીએ, એટલે કે પાકું સરવૈયું. સૌથી પહેલાં મૂડી આપી છે આપણને. ચાલો તો મૂડી શું લખાય? બાકી આગળ લાવ્યા. કેટલા છે? 1,90,000. પછી 1,21,000. પછી બસ. હવે કોણ છે? કારીગર, વળતર, અનામત. ઓલરેડી ગુલ્લકમાંથી આપણે વેચી કાઢ્યું. રોકાણ વધઘટ વેચી કાઢ્યું. પ્રોવિડન્ટ ફંડ કાલે ખબર મેં કીધેલું PF એટલે કેમ ફાટે? દેવું વધી જાય એટલે દેવા બાજુ જતો રહેવું. અને શું લખું અહીંયા? પણ તમે છે ને 100% એક વસ્તુમાં અહીંયા ગુછાશો. ચાલો આટલું લખો, મેં પછી કહું. પ્રોવિડન્ટ ફંડ કેટલાનું છે? હવે તમને છે ને 2 નામ આપશે. એક તો PF આપશે, એક PFમાં ફાળો. કઈ વસ્તુ કાં લખવાની? સરસ. ગણપતિમાં ફાળો આપીએ, નવરાત્રિનો ફાળો આપીએ. આપણે બધી વસ્તુ કોઈ બી તહેવાર હોય એટલે ફાળો લેવા આવી જાય. આપણે ફાળો આપીએ ને, આપણી માટે શું થઈ ગયો? ખર્ચ. ખર્ચ ક્યાં લખીએ આપણે?
નફા નુકસાન ખાતામાં. તો પીએફમાં ફાળો બી ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતામાં ખર્ચ બાજુ. પણ પીએફ આપેલું હોય તો પેન્ટ ફાટી ગયું એટલે ક્યારે દેવું વધી જાય તો દેવા બાજુ. ખ્યાલ આવ્યો ને? ચાલો પછી કોણ છે? ગાલખાદ અનામત. સેમ કાલ જેવો. આ દાખલો કાલ જેવો જ છે કે હું? ના એટલે થોડુંક અલગ છે પણ એમ રકમ અલગ છે પણ કાલ જેવો જ છે અડધો તો. ખાલી રકમ અલગ છે. હા ને, લાગ્યું જ. ચાલો હવે આનામાં બી જો ગાલખાદ અનામત આપી. જ્યારે બે ગાલખાદ અનામત આપેલું હોય નવી અને જૂની, તો ક્યાં જવાનું? પુનઃમૂલ્યાંકનમાં. પણ ખાલી એક જ ખાલી જૂની ગાલખાદ છે આપણી પાસે, એને પુનઃમૂલ્યાંકનમાં જવાની જરૂર છે? કંઈ વધારો ઘટાડો થતો છે ભાઈ? તો જૂનીમાં જ લખ. ગાલખાદ અનામત ક્યાં લખાય? કાં તો મૂડી દેવા બાજુ લખી દે ગાલખાદ, કાં તો સામે માઇનસમાં બતાવી દે. માઇનસમાં એટલે દેવાદારોમાંથી માઇનસ. તો આપણે અહીંયા જ લખી દઈએ હમણાં. કોઈ બી અનામત, કોઈ બી ભંડોળ એમ બી ગુલ્લક અહીંયા જ લખીએ. કેટલું છે ગાલખાદ અનામત? ઓકે 20,000. ખર્ચા ચૂકવવાના બાકી શું કહેવાય? મિલકત કહેવાય ને? જવાબદારી. સરસ. ખર્ચા ચૂકવવાના બાકી કેટલા? ઓકે તો આ લ્યો 15,000. ક્લિયર? એ વિડીયો ચાલુ છે કે જો તો મેં ભૂલી ગયો. તો હમણાં પાછું. ચાલો હવે કઈ બાજુ આવી જાઓ? મિલકત બાજુ. મને કહો પાઘડી એટલે શું કહેવાય? કઈ મિલકત? અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકતની એક મેં સ્ટારવાળી નોંધ લખાવેલી. શું કરવાનું? અદ્રશ્ય મિલકત હોય તો વેચી કાઢો. કઈ બાજુ છે પાઘડી? ઉધાર બાજુ. તો આપણે ક્યાં વેચીશું? તો એમ લખી દેવું પાઘડી. હવે મને કેવું ટોટલ પાઘડી છે 14,000ની. આ લોકોને કયા પ્રમાણમાં વેચવું ને કોને વેચવું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો 14 છે તો આપણે 7,000 વેચી દઈએ. આ કેમેરામાં નહીં દેખાતું હશે તો મેં અહીંયા બોલતો છું. પાઘડી છે 7,000, ટોટલ છે 14,000. પછી જમીન મકાન આવી ગયું. યંત્રો બાકી છે ને? તો અહીંયા યંત્રો બતાવી દઈએ. કેટલાના છે? હા ભાઈ MC સ્ટેન્ડના ફેનો 80,000, 80,000 વાળી. પછી શું છે? રોકાણો આવી ગયા. હા આવી ગયા. પછી કોણ છે? તો અહીંયા આપણે લખી દઈએ દેવાદારો. કેટલાના છે દેવાદારો? 70,000. પછી સ્ટોક 36,000. પછી શું છે? એ રોકડ અહીંયા લખાય? રોકડનું સ્પેશિયલ ખાતું બનાવેલું છે ને? રોકડ ક્યાંથી ચાલુ થાય? તો અહીંયા શું લખું? બા આ લા આ. ના બાકી આગળ લાવ્યા. કેટલા છે? શું છે આ સંશોધન વિકાસ ખર્ચ? સ્ટારવાળી નોંધમાં હતું. આ કઈ બાજુ છે હમણાં? ઉધાર. તો આપણે બી ક્યાં ખાલી કરીશું? સંશોધન વિકાસ મારાથી ત્યાં લખાય, એને ખાલી કરવું પડે ને. સ્ટારવાળી નોંધમાં મેં લખેલી છે, 2 નોંધ લખાવેલી મેં. તો અહીંયા લખીશું સંશોધન વિકાસ ખર્ચ. ભાઈ કેટલા છે? કેટલા વેચું? 4, કારણ કે આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1 જૂનું. પછી શું છે? નનુખા. તો એ બી ક્યાં ખાલી કરું મેં? ઉધાર બાજુ જ. તો નફા નુકસાન ખાતું. કેટલા? ચાલો ભાઈ ક્લિયર થઈ ગયું બધું. હવે શું કરવું પડશે? આપણે ટોટલ કરીએ. ટોટલ કેટલું છે અહીંયાનું? 12 અને પેલા લઈ લે 12 ને 6 18, 18 અને 25 43,000.
તો અહીંયા છે 43,000, અહીંયા બી 43,000. અહીંયા કંઈ માઇનસ કરવા માટે છે આપણી પાસે? તો ડાયરેક્ટ કેટલા લખી દઉં મેં? પુનઃમૂલ્યાંકન ખાતાને ક્યાં ખાલી અહીંયા શું લખાય? મૂડી ખાતે. તો મૂડી ખાતે ટોટલ 43,000નો ફાયદો કોને કોને વેચું મેં? સરસ. તરાના અને જીનિસાને સરખા પ્રમાણમાં 21,500 આના અને 21,500 આના. ખ્યાલ આવ્યો ને? હવે અહીંયાથી લેન્ડિંગ ક્યાં થશે? જમા બાજુ. મૂડીમાં જમા કરીએ તો અહીંયા શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા 21,500 અને 21,500. ખ્યાલ આવ્યો ને? ચાલો હવે ટોટલ કરીએ. પહેલાં રિહાનનું કરી દઈએ. હેલ્લું છે. કેટલા છે એના? અહીંયાના 2 લાખ. અહીંયાના 2 લાખ. એમાંથી કેટલા માઇનસ કરવાના છે? 0. તો અહીંયા બી કેટલા આવશે? આને શું કહેવાય? બાઆલગ. બાકી આગળ લઈ ગયા. અહીંયાનું જીનિસાનું કરીએ હવે. 1,21,000 પ્લસ 12,000 પ્લસ 2,000 પ્લસ 1,000 પ્લસ 21,500. કેટલા આવશે? 1,57,500. જે કેમેરામાંથી જોતા છે એ લોકોને નહીં દેખાતું હશે. અહીંયા એ વાત જીનિસાનું જમા બાજુનું ટોટલ આવ્યું 1,57,500. અહીંયા બી લખીએ છીએ 1,57,500. એમાંથી આ બધા ખર્ચા માઇનસ કરીએ. 1,57,500 માઇનસ 48,000 માઇનસ 7,000 માઇનસ 4,000 માઇનસ 5,000. એટલે અહીંયા કેટલા બચશે? 93,500. હવે અહીંયાનું તરાનાનું જમા બાજુનું ટોટલ કરીએ. 1,90,000 પ્લસ 6,000 પ્લસ 2,000 પ્લસ 1,000 પ્લસ 21,500. એટલે આવશે 2,20,500. 2,20,500. એમાંથી આ બધા ખર્ચા માઇનસ કરીએ તો માઇનસ પહેલાં 7,000 માઇનસ 4,000 માઇનસ 5,000. તો 2,04,500. ક્લિયર? હવે આ મૂડી ક્યાં લઈ જવાની? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખી દેવું મૂડી દેવા બાજુ. મૂડી ત્રણેવની તરાના, જીનિસા અને રિહાન ત્રણેયની મૂડી લખાવો ફટાફટ. કેટલા છે? 2,04,500. પછી કેટલા છે? 93,500. અને પછી કેટલા છે? 2 લાખ. એટલે ટોટલ મૂડી કેટલાની થઈ? કેટલા? 4,98,000. ભાઈ બરાબર છે ને? પછી આ ખાતું બાકીને હજુ બંધ કરવાનું. અહીંયાનું છે 40,000 પ્લસ 2 લાખ પ્લસ 18,000. 2,58,000. 2,58,000. અહીંયા બાય કરવા માટે કંઈ છે? તો અહીંયા શું બચશે? 2,58,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આ બાકી ક્યાં લઈ જવું? જમા બાજુથી ઉધાર. તો અહીંયા શ્લોક મેં રોકડ કેટલાની? 2,58,000. ચાલો ફટાફટ ટોટલ કરો. તમે એ બાજુનું કરો, મેં આ બાજુનું કરું. 4,98,000 પહેલાં તો, પછી 8,000, પછી 20,000, પછી 10,000, પછી 16,000, પછી 20,000 અને પછી 15,000. એટલે 5,87,000 આવ્યા આ બાજુમાં. અને આ બાજુનું કરીએ. અહીંયાનું બી આવી ગયું આખું 100%. તમારા ભરોસે હે આવી ગયું. તો અહીંયાનું બી 5,87,000. અહીંયા આપણું ટોટલ કમ્પ્લીટ. કેટલા માર્ક મળશે આટલું કરવાના? શરૂઆતમાં તમને ટાઈમ લાગશે, પણ જે ટાઈમે બધું આવડી જશે ને તે ટાઈમે એક્ઝામમાં કેવું થાય ખબર? હમણાં કેવું, તમે પહેલી વાર શીખતા છો તો પહેલાં વિચારો પછી લખો. ત્યાં એક બાજુ તમારું દિમાગ કામ કરશે ને એક બાજુ તમારી પેન કામ કરશે, તો ફટાફટ કામ થશે. તો 8 માર્કનું હમણાં તમને લાગે કે કેટલું બધું કરવાનું, એનામાં 8 માર્ક, અને તમે સ્પીડમાં કરશો ને તરત મળી જશે ફળ. બરાબર? ખ્યાલ આવ્યો આનામાં?
ચાલો ફટાફટ હવે આને